જે કરેલું એનું થોડું રિવ્યુ ગયા લેક્ચરમાં સ્ટાર્ટિંગ કરેલું આ ચેપ્ટર માટે તમે આમનો પેટાનું પછી ખાતા હોય પછી કાચું શરૂ આ ચાર વસ્તુ શીખ્યા એના પછી આવ્યું ધંધાકીય તમને નાણાકીય પત્રકો તો તમને સવાલ પૂછેલા 2-3 સવાલ પૂછેલા કે નાણાકીય પત્રકોમાં કયા કયા પત્રકોનો સમાવેશ થાય બરાબર એ 3 પત્રક બનાવવાના છે એક વેપાર ખાતું બીજું નફા નુકસાન ખાતું અને ત્રીજું પાકો સર્વે સૌથી પહેલા ગયા લેક્ચરમાં આપણે જે વાત કરેલી ઉદાહરણ તરીકે આપણે લાઈવ ઉદાહરણ કોનું લીધેલું જેને આપણે તાન જો ખાલી નામ જ કહેવાનું તો કયા વ્યક્તિનું નામ લીધેલું આપણે બબલુ ચાયવાળા હવે આજે થોડું બીજું ઉદાહરણ લઈએ તો આને રિલેટેડ આ બી તમારું કામ થઈ જાય બરાબર હવે ધારો કે તમારે 10મીમાં ધોરણ 10 પૈકી ત્યારે બોયઝની વાત કરું મોસ્ટ ઓફલી બોયઝ કામ નીકળી જાય હરવા ફરવા તો અમુક એવા કે ધોરણ 10 પછી થોડુંક પૈસા કમાને થયું હરવાનું ફરવાનું સાથે પૈસા પણ કમાવાના એ પૈસા ક્યારે કામ લાગે કે એવું ધારેલું કે 11-12 પતે એટલે મોબાઈલ લેવો અથવા ગાડી લેવી એ માટે પોતાના પૈસાથી થોડુંક મમ્મી પપ્પાને હેલ્પ કરે તો ધોરણ 10 પછી તમે કપડાની દુકાન પર લાગ્યા તમને શોખ હતો કપડાની દુકાન પર લાગવાનો તો કપડાની દુકાન પર સ્ટાર્ટિંગમાં લાગ્યા ધીરે ધીરે તમે શીખ્યા કેવી રીતે કપડાં વેચાય કેવી રીતે કસ્ટમર સાથે વાત કરાય પછી ફેસ્ટિવલ આવે ત્યારે કઈ રીતે ડેડ સ્ટોક બહાર નીકાળવો અથવા નવી વસ્તુને કેવી રીતે ગ્રાહકો સામે આકર્ષક રીતે રજૂ કરવી એક વસ્તુ તમને એટલી વસ્તુ આવડે ને કે તમે કોઈ વસ્તુ સામેવાળા વ્યક્તિને સારી રીતે બતાવી શકો અથવા તમને વેચી શકો કહેવાય છે કે પાણી ફ્રીમાં છે મફત મળે પાણી તો બી વેચવાવાળાએ સ્ટાર્ટિંગ 5થી કરેલું એ 5 પછી બાટલીમાં કન્વર્ટ થઈ 5 રૂપિયાની બાટલી 10 રૂપિયાની બાટલી 20 રૂપિયાની બાટલી ને આજે લોકો એ ખરીદે છે જ્યારે પાણી મફત છે તો પણ વેચવાવાળા પણ આવડત હોવી જોઈએ બરાબર એવી રીતે તમે શીખ્યા 11-12 પૈકી તમારું તો તમે પોતાનો ધંધો ચાલુ કરવાની સ્ટાર્ટ કરી કે કપડાનું બહુ સારામાં સારું તમને આવડી એ તમે કપડાની લાઈનમાં ઘણી બધી અત્યારે તો 2 વર્ષથી તો ઘણી બધી પેટર્નો ચાલે ફાટેલા કપડાં તૂટેલા કપડાં પછી હીંગડા મારેલા કપડાં બરાબર પછી તો અત્યારે નવા ટ્રેન્ડમાં એવું છે કે ગુડ્ડા ગુડ્ડી દોરેલા કપડાં ચિપકાવેલા કપડાં જોતા હો તો તમને ખબર હોય પેન્કી પેન્ટ ને બધા નામ બદલતા નામ આવે પહેલાના ટાઈમ પર શું હતું અમિતાભ બચ્ચનની બુટકટ પેન્ટ હતી ગાભાને પેલા બાબા પહેરે એવી બરાબર તો અત્યારે આ બધી વસ્તુ છે તો ધારો કે તમારા મગજમાં આવે એ વસ્તુ આવી કે કપડાની દુકાન નાખવી અથવા કપડાનું ચાલુ કરવું તો આ ધંધો ચાલુ કરવો હોય તો તમારા પાસે થોડી બહુ મૂડી હોવી જોઈએ પૈસા હોવા જોઈએ તમે એક દુકાન ભાડે લીધી હવે તમને ખબર પડી કે અમુક વસ્તુ અમુક જગ્યાએ સસ્તી મળે મુંબઈમાં કોઈ એવા બજાર છે જ્યાં કપડાં સસ્તા મળી જાય ત્યાંથી તમે કપડાં સસ્તા લઈ આવ્યા હવે બધાથી અલગ કરવું હોય તો તમારે કંઈક નવું કરવું પડે તો તમે સાદા કપડાં લઈ આવ્યા એના પર તમને પ્રિન્ટિંગ ને ડાઇંગનું આવડતું હોય તો તમે કંઈક ને કંઈક ડ્રોઈંગ બોઈંગ કરાવીને પ્રિન્ટિંગ કરાવી લો ધારો કે તમે 60 રૂપિયાનો શર્ટ લાવ્યા બલ્બમાં લાવો તો સસ્તા પડે 10 રૂપિયાની પ્રિન્ટિંગ કોઈ પણ મિકી માઉસ વગેરે તમને જે ગમતું હોય ડોરેમોન નાના છોકરાની વાત કરું મોટામાં તો ફાટેલા તૂટેલા જ ચાલે બરાબર તો એ પ્રિન્ટિંગ કરાવી તમારો શર્ટ વગેરે પડ્યા 70 રૂપિયા તમે બજારમાં વેચો 100 રૂપિયાનું સૌથી સસ્તું અને ગયા વખતે મેં એમ બી કીધું કે તમારા મગજમાં વિચાર આવે કે તમે જે વસ્તુ તમારે કરવી છે એ સ્ટાર્ટ કરો અને સ્ટાર્ટિંગ એવી રીતે કરો કે તમારું નામ બની જાય મહેનત સ્ટાર્ટિંગથી દિલથી કરવાની તો ગયા લેક્ચરમાં આપણે ચાનું ઉદાહરણ લીધેલું આ વખતે કપડાનું ઉદાહરણ હવે કપડા માટે કપડાની દુકાનનું નામ કે ભાઈ બજારમાં ઘણી બધી દુકાનો છે ઘણી બધી બ્રાન્ડ બી છે બરાબર રેમન્ડ કાપડ તમે અગર કોઈ દિવસ ભાગળ પર આવો સુરતમાં ભાગળ પર તો રેમન્ડ કાપડની ભાગળ બી ચોખ્ખું 40-50 દુકાન છે એ રીતે તમે G3 નામ સાંભળેલું અત્યારે ક્રોમા બહુ ચાલેલું છે કે ક્રોમાના નવા શોરૂમ ઉભા થાય સ્ટુડિયો ઝુડિયો બરાબર એ રીતે સ્ટાર્ટિંગ બધાની નાનાથી થાય એપલ કંપનીની સ્ટાર્ટિંગ ને ઝૂંપડાથી થઈ ગઈ ઝૂંપડાથી એ સ્ટાર્ટિંગ કરેલું એપલ કંપનીના જે માલિક છે ને તેને તમે જ્યારે બાયોગ્રાફી વાંચો ગૂગલ પર સર્ચ મારજો કે એપલ કંપનીની સ્ટાર્ટિંગની બાયોગ્રાફી તો ઝૂંપડામાં રહીને સ્ટાર્ટિંગ કરે સપનામાં બી નહીં વિચારેલું કરોડોમાં કમાય બરાબર
એ રીતે તમે સ્ટાર્ટિંગ કર્યું. હવે તમારા મગજમાં નામ આવવું જોઈએ કે લોકોને સૌથી વધારે વસ્તુ સારી સસ્તું, બરાબર. હવે તમારા મગજમાં જેટલા બી થોટ આવે તો બધાને જોઈ જોઈને થોટ આવે કે ભાઈ આનું નામ આનું નામ આ. જે પોતાના ક્રિએશન હોય ને તે અલગ જ હોય. ટોપ 10 અથવા ટોપ 100 આ વસ્તુ કપડાની દુનિયામાં રાજ કરે છે. નામ રાજ કરે છે. આ નામ ટોપ 10 ટોપ 100 એવા નામ રાજ કરે. અથવા કલેક્શનના નામથી તમે નામ પાડો, NS કલેક્શન છે, સારા કલેક્શન. હવે તમે ધારો કે તમે ટોપ 10 નામ પાડ્યું અને તમે મુંબઈમાં જઈને સસ્તામાં સસ્તા કપડાં લઈ આવો, સાદા સિમ્પલ, અને લોકો અહીંયા લાવીને તમે પ્રિન્ટિંગ કરીને વેચો છો, બરાબર. હવે આના રિલેટેડ તમને વેપાર ખાતું મેં સમજાવ્યું. એ વેપાર ખાતું રિપીટ આજે કરાવી દઉં, પાછું રિપીટ. તો અહીંયા મેં તમને જે વસ્તુ લખાવું ને એ ખાલી કામની લખાવો. ગયા વખતે આપણે જોયેલું વેપાર ખાતું શા માટે બનાવવામાં આવે. બે વસ્તુ ખબર, વેપાર ખાતાની ઉધાર બાજુ અને બીજી, બરાબર. આટલી વસ્તુ આપણને ખબર. ખાતું બનાવો એટલે ઉધાર અને જમા. ધારો કે 10,000 લીધા, 8,000 વેચાઈ ગયા. વેચા કેટલા? વર્ષના અંતે જે બચે એ છેવટનો સ્ટોક, ને બીજા દિવસે જ્યારે નવું વર્ષ સ્ટાર્ટ થાય ત્યારે શરૂનો સ્ટોક. આટલું ખબર પડે? હા કે ના? ખાલી તમે જીવતા છો, હા કે ના? બસ શરૂનો સ્ટોક. હવે તમારે તારીખ યાદ રાખવાની. કોઈ બી વર્ષ હોય એની સ્ટાર્ટિંગ 1/4 થી 31 આ તમારું નાણાકીય વર્ષ કહેવાય. એટલું યાદ છે? એટલું ખબર કે નાણાકીય વર્ષ 1/4 થી સ્ટાર્ટ થાય, 31 પૂરું થાય, પછી આગળ પાછળ જે વર્ષ લાગે તે. આટલું ક્લિયર? બરાબર. હવે શરૂનો સ્ટોક કમ્પ્લીટ. વર્ડ ખબર પડી ગઈ? તમે ભણેલા છો પારિભાષિક શબ્દો. હવે પછી વર્ડ આવે ખરીદી. એ ધારો કે અત્યારે 2,000 શબ્દ પડ્યા, આ વર્ષે હજુ સ્કૂલ નવી ખુલે ને તમારી પાસે ડિમાન્ડ છે તો તમે હજુ 10,000 વધારે લાવો, ખરીદી કરો હજુ 10,000ની, તો કેટલા થઈ ગયા? બટ આને કહેવાય શરૂનો સ્ટોક, આને કહેવાય ખરીદી, બરાબર. હવે ખર્ચા, જે ગયા લેક્ચરમાં મેં કીધેલું એ પાછું રિપીટ કરો કે ખર્ચા. તમારી કપડાની દુકાન છે, તમે દિવસમાં 4-5 વાર ચા પાણી કરો તો એને કહેવાય ખરીદી કહેવાય? હા કે ના? ભાઈ ચા વાળા કટિંગ ચાય, બરાબર. તો તમે સવારે પીધી, બપોરે પીધી, સાંજે પીધી, રાતે પીધી, કંટાળા આવે તો ચા પી લેવાની, બસ ભાઈ. એને કહેવાય ખરીદી કરી. 5 રૂપિયાની ખરીદી કરી ચાની, કહેવાય એવું? એને ખર્ચા કહેવાય. હવે બીજી વસ્તુ, તમે જે 10,000 શર્ટ લાવ્યા, તમે ઓર્ડર આપી દીધો, તમને ખબર છે એક જ વેપારી પાસે તમે માલ લો તો તમને ખબર છે કે આ આપણને સામેવાળાને આપણે ઓર્ડર આપી દો એટલે એને ખબર હોય કે આ વસ્તુ અને આ વસ્તુ જોઈએ. તો આપણે પછી ફોન પર બી ઓર્ડર આપતા થઈ જઈએ કે ભાઈ જાઓ આવો, એને કરતાં ફોન પર ઓર્ડર આપી દો તો ચાલે. તો એવી વસ્તુ થાય કે તમે જે શર્ટ મંગાવ્યા ને એમાં 2,000 પીસ અથવા 1,000 પીસ ડિફોલ્ટ વાળા નીકળ્યા. જે જોઈતા હતા, જે સ્કૂલના યુનિફોર્મ જોઈતા હતા એની જગ્યાએ બીજી સ્કૂલના યુનિફોર્મ આવી ગયા, અથવા શર્ટમાં બટન ટાંકવાનું બાકી રહી ગયા, અથવા સિલાઈ બરાબર નહીં હતી, તો તમે પરત કરો. એને કહેવાય ખરીદ પરત. આવી ખબર છે? બરાબર. તો ખરીદીમાંથી ખરીદ પરત માઇનસ થાય. અને બીજી વસ્તુ જે તમે આગળના લેક્ચરમાં બી શીખ્યા અને ચેપ્ટર નંબર 1, 2, 3, 4 માં આમનોનમાં બી શીખ્યા, અન્ય રીતે માની જાવ. એમાં શું હતું કે આંખથી બળી જાય, કાં તો ધર્મદામાં આપો, દાન આપો, અથવા લૂંટાઈ જાય, પાણીમાં પલળી જાય, વરસાદમાં પલળી જાય, એ બધું, બરાબર. આ વસ્તુ છે ખરીદીમાંથી માઇનસ થાય. ખરીદમાંથી ખરીદ પરત માઇનસ થાય અને એમાંથી અન્ય રીતે માનલી જાવ માઇનસ થાય, બરાબર. આટલું ક્લિયર? હા કે ના? સૌથી પહેલા શરૂનો સ્ટોક આવી ગયો. એની પછી શું લખેલું? સમજ પડી ગઈ? જેને નહીં સમજ પડે પૂછી લેવું, બરાબર. આગળ ખરીદ પરત થઈ ગયું. સમજ પડી? નહીં ગમે પરત કરી દો. તમને નહીં ગમે તો તમે પાછા કરી દો. આગળ પછી હાથથી પડી જાય, ધર્માદામાં આપો, તમે દાન આપો, નમૂના તરીકે વેચો. મોસ્ટ શેમ્પૂની કંપની જ્યારે નવી નવી બ્રાન્ડ બહાર પાડે ને ત્યારે પેપરમાં મફતમાં આપે. તમે અગર જોયું હોય તો કે શેમ્પૂ હોય, તેલ હોય, જ્યારે નવી નવી કંપની સ્ટાર્ટ થાય યુઝ કરો, તમને સારી લાગે તો તમે રિટર્ન આપો, બરાબર. એ રીતે ચોકલેટ હોય, બિસ્કિટ હોય, જ્યારે કોઈ બી દુકાનનું ઓપનિંગ હોય, તમે જોયું હશે ખાવા પીવાની દુકાનનું ઓપનિંગ હોય, મોસ્ટ ઓફલી આઈસ્ક્રીમની દુકાન હોય ને તે પહેલે પોતાની દુકાનની જ્યારે ઓપનિંગ રાખે ને ત્યારે મફતમાં આપે. આજુબાજુવાળા બધા મફતમાં પી લે, ખાઈ લે, પી લે. સોડાની દુકાન હોય ને જ્યારે ઓપનિંગ હોય ત્યારે મસ્ત મફતમાં આપે. એની આખી બિચારાને જેટલા 10 દિવસમાં નહીં વેચાતો ને 1 દિવસમાં વેચાઈ જાય. એનો ફાયદો શું? એ મફતમાં શું લેવા છે? એને મફતમાં મળ્યું,
ના મળે. બટ એને એક ફાયદો કે લોકોને મફત આપે તો લોકોને પેલા ટેસ્ટ ચડે કે ભાઈ આ વસ્તુ આની પાસે છે ને આટલી સારી છે. તમારી કોઈ પણ વસ્તુ એક જણાને ખબર પડી અને ચસ્કો લાગી ગયો કે ભાઈ આ વસ્તુ આની પાસે સારી મળે તો બીજાને 10ને મોકલે કે ભાઈ તમને ખબર છે કે આ જગ્યાએ આ વસ્તુ મળે છે, સારી મળે છે, સસ્તી પણ મળે તો તમે ત્યાં જ જવાના. બરાબર. મજૂરી ખબર. હા, ધારો કે તમે મુંબઈથી માલ લાવ્યા, સુરત પહોંચી ગયા. હવે સુરતથી તમારે તમારી દુકાન પર જાપા બજાર, ચોક બજાર અથવા તમે અહીંયા કામરેજ સુધી લાવો. કપડાની દુકાન પર તમે મોસ્ટ ઓફ લઈએ ને મોટા મોટા બંડલના પોટલા આવતા હોય. તો પોટલા ઉચકવા માટે તમે ઉચકવાના 20-30 કિલોના પોટલા, કમર રહી જાય. મજૂરોને મજૂરી ચૂકવવી પડે. આવક માલ ગાળા વર્ડ કેવી રીતે પડ્યો ખબર? માલ આવે છે, આવે એટલે આવક, માલ આવ્યો, આવક માલ. પછી એના ગાળા પર માલ આવે. પહેલાના ટાઈમ પર ગાળા પર બધું આવતું. તો આવક માલ ગાળા ભાડું ચૂકવવું પડે એટલે આવક માલ ગાળા ભાડું. મોસ્ટ ઓફલી બે વર્ડ છે, એક આવક માલ ગાળા ભાડું જેને આનો ગાળો તમે કહો, અને બીજું વર્ડ છે આવક માલ ગાળા ભાડું જે એના પછી આવશે. ચલો આગળ. રેલવેનું. તમે રેલવેમાં કોઈ પણ વસ્તુ મંગાવો, માલ આવે તો એના પર મજૂરી જે ચાર્જ ચૂકવવો પડે એને રેલવેનું કહેવાય. મોસ્ટ ઓફલી વર્ડ સિમ્પલ શીખી લો ને કે ખર્ચા નોંધવા હોય તો વેપાર ખાતાની અંદર અથવા નફા નુકસાન ખાતાની અંદર. આગળ. લારી પર મંગાવો અને માલનું જે ભાડું ચૂકવો એને લારી ભાડું કહેવાય. આગળ. ગોદામમાં રાખો એનો ચાર્જ. આપણી પાસે નહીં હોય તો આપણે ગોદામ બહાર લઈએ. મોસ્ટ ઓફલી જે કરિયાણાની શોપ છે હોલસેલ વાળાની, એની પાસે દુકાન હોય, બરાબર. એની દુકાન ચાલતી હોય, એરિયામાં એક જ દુકાન હોય ને હોલસેલનો વેપારી હોય તો એને ગોદામ ભાડે રાખવું પડે. અચાનક વસ્તુ લેવી હોય મોટા હોલસેલ વેપારી પાસે તો ગોદામ હોવું જોઈએ. બરાબર. આગળ. ડોક ચાર્જ. એ બધા જે ઓકવર્ડ ચાર્જ છે ને એ મોસ્ટ ઓફલી વેપાર રિલેટેડ. બહારથી માલ મંગાવો, દરિયાથી આવે તો શિપિંગ થાય ને શિપિંગ ચાર્જ ચૂકવવો પડે. એ વસ્તુ ડોક ચાર્જ, શિપિંગ ચાર્જ, પછી ગોદામ ચાર્જ, એ બધા એક જ વર્ડ છે, ખાલી નામ અલગ અલગ પાડેલા. સિમ્પલ મિનિંગ એટલો કે તમે માલ બહારથી મંગાવો એના પર જે ચાર્જ ચૂકવવો પડે એને ખર્ચા કહેવાય. આગળ. જે રેગ્યુલર વર્ડ છે ને એ અહીંયા લખું છું. જે ઓકવર્ડ વર્ડ યાદ રહે, જે નથી આવતા, મોસ્ટ ઓફલી નથી આવતા, ક્યારેક આવી જાય તો તમારે યાદ રાખવાનું વેપાર ખાતાની ઉધાર. આગળ. હવે આ ટાઇટલ છે ઉત્પાદનને લગતા ખર્ચા. હવે ધારો તમને ગયા લેક્ચરમાં મેં કીધું આ રિપીટ કરું. વસ્તુ બે રીતે થાય. એક કાં તો તમે બહારથી ખરીદી કરો, બીજી વસ્તુ કાં તો તમે પોતે બનાવો. હવે ધારો કે તમે પોતાનું પ્રોડક્શન કરો કે સ્કૂલવાળા પોતાનું યુનિફોર્મ પોતે જ બનાવતા હોય તો ઉત્પાદન કરવું પડે, માલ મંગાવવો પડે, કાચો માલ મંગાવવો પડે. પછી એના પર રો મટીરિયલ પર પ્રોસેસ થાય. ધારો કે તમે કાચું કાપડ લઈ આવો, પછી એના પર ડાઇંગ ફિટિંગ કરો, તમને જે પેટર્ન લાગતી હોય એ પેટર્ન બનાવો. ચેસવાળા શર્ટ, સાદા શર્ટ, સિમ્પલ શર્ટ, કલરિંગ શર્ટ, અડધામાં લાલ અડધામાં પીળું, તમારી જે પેટર્ન બનાવી તે. બરાબર. તો એને કહેવાય ઉત્પાદનને લગતા ખર્ચા. તમારી વસ્તુ કાચી વસ્તુ આવી ગઈ પછી એના પર તમે પ્રોડક્શન કરો, તમે જે રીતે તમારે બનાવી તે. આગળ. રોયલ્ટી. ગયા લેક્ચરમાં બી કીધેલું કે મોસ્ટ ઓફલી બુક પર મળે કે તમે કોઈ એક બુક પબ્લિશ કરો અને તે બુક ફેમસ થઈ જાય અને કોઈ સામેવાળો વ્યક્તિ એમ કહે કે આ બુક મને આપો વેચવા અથવા તમારી વસ્તુ મને વેચવા આપો તો એના પર તમને અમુક રકમ મળે, તેને કહેવાય રોયલ્ટી. જે કે બાગબાન છે અથવા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છે એ પહેલે લખાય. એના પર સામેવાળાને ઇન્ટરેસ્ટ જાગ્યો કે ભાઈ આના પર કંઈક થઈ શકે. ધારો કે તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું તો ઇંગ્લિશમાં તમને એક ચેપ્ટર આવે છે એ પેલું પહાડ તોડી નાખ્યો એ 25 વર્ષમાં દશરથ મંજી, બરાબર. એ પહેલે કોઈ ઓરિજિનલ સ્ટોરી છે કે વાઈફ પડી ગયેલી, હોસ્પિટલ લઈ જવી હતી તો વચમાં પહાડ નડી ગયો, પહાડના લીધે વાઈફ મૃત્યુ પામી, બરાબર. જે પતિ હતો એ દિલથી ઠાણી લીધું કે આજે ઘણા બધા લોકોનું મૃત્યુ થાય તો આ પહાડને તોડવા છે. લોકો એને પાગલ કહેતા હતા, ખાલી છીનીને હથોડીને લીધે એ લઈને ગયેલો. 25 વર્ષ સુધી એ પહાડ તોડ્યો. ત્યાર પછી એને નામ થયું. એના પરથી આખી ચોપડીમાં એનો ચેપ્ટર આવ્યું, પ્લસ એના પર આખી મૂવી બની ગઈ. એટલે કંઈક અલગ કરો તો તમારું નામ થાય. બરાબર. આગળ. હવે આ બધી વસ્તુ મોસ્ટ ઓફલી જે કાપડ રિલેટેડ કટિંગ બટિંગ ને બધું હોય તેના રિલેટેડ ખર્ચા. મોસ્ટ ઓફલી યંત્ર સામગ્રી, એના ઘસારો એ વસ્તુ છે. ધારો કે તમે કોઈ યંત્ર લો, 50,000નું યંત્ર લીધું, ડાઇંગ પ્રિન્ટિંગ. મોસ્ટ ઓફલી ડાઇંગ પ્રિન્ટિંગના યંત્ર મોંઘા આવે. તમારે જેવી પેટર્ન પાડવી હોય એવા પેટર્ન મળી જાય, બટ મશીન મોંઘા આવે. આ મશીન એક જ વાર લેવાનું હોય બટ એના ખર્ચા ધીરે ધીરે કાપવાના હોય. ધારો કે 5 વર્ષ માટે તમે ધાર્યું કે આ 50,000નું યંત્ર લીધું, 5 વર્ષ માટે લીધું,
5 વર્ષ પછી નવો આવશે તો નવો લેશું, બરાબર. તો 5 વર્ષ માટે તમે જે ખર્ચો કરો ને માઇનસ, એને કહેવાય યંત્રનો ઘસારો. એટલે 50,000 રૂપિયા છે એને 5 વર્ષ વડે ભાગી નાખો તો હર વર્ષે 10,000 રૂપિયા તમારે સાઈડ પર મૂકવા પડે. ધારો કે ધોરણ 10 માં તમને મમ્મી પપ્પાએ એક મોબાઈલ દિલાવી દીધો સેમસંગનો 20,000 વાળો. હવે તમે વિચાર્યું કે 2 વર્ષ વાપરીને પછી 12મી પછી અગર સારા ટકા આવે તો પોતાના પૈસાથી એપલનો મોબાઈલ લેવો, બરાબર. એટલે 2 વર્ષમાં તમારે 10,000 રૂપિયા સાઈડ પર મૂકવા પડે. તો એના માટે પ્લાનિંગ કરવું પડે. હર રોજના 100 રૂપિયા 200 રૂપિયા સાઈડ પર મૂકવા પડે. આને કહેવાય ઘસારો નોર્મલ લેંગ્વેજમાં. દાખલાની લેંગ્વેજમાં આવશે ત્યારે કહેવાય. થઈ ગયું ઉદાહરણ સાઈડ. હવે જમા મોસ્ટ ઓફલી વેચાણ તો ખબર ને, વસ્તુ વેચો અને જે પૈસા મળે એ વેચાણ. સેમ લે. અહીંયા છે ખરીદ પરત, અહીંયા છે વેચાણ પરત. સામેવાળા વ્યક્તિને નહીં ગમે તો સામેવાળો વ્યક્તિ પરત કરે, પછી તમે જબરદસ્તી કહેવાના કે લઈને જ ચાલે. પછી છે ભંગાર માલનું વેચાણ. ધારો કે કોઈ એવી વસ્તુ પડી હોય જે વેચાતી જ નહીં અથવા જેનું કંઈ ઉપજે જ નહીં, એવા માલના ભંગાર માલ કહેવાય. ને એને વેચાણ થાય એની જે રકમ મળે એને ભંગાર માલનું વેચાણ કહેવાય. અને લાસ્ટ કે સર અમે વેપાર ખાતું શા માટે બનાવ્યું? આનો આન્સર શું? તો 2 જ વડે. કાં તો કાચો નફો, કાં તો કાચી ખોટ. બંને ખાતા આવે ના. ધારો કે અહીંયા 10,000 છે, 8,000 અહીંયા આવ્યા, જે 2,000 વધ્યા એને કહેવાય કાચો નફો.